આંબાના રોપા ખરીદતી વખતે ખૂબ સાવચેતી રાખવી જરૂરી છે. લાયસન્સ ધરાવતી નર્સરીમાંથી જ સારી ગુણવત્તાવાળા રોગમુક્ત રોપા લેવા જોઈએ. માલફોર્મેશન કે બાવા જેવા રોગ ધરાવતા રોપા લેવાથી ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે છે. જાણીએ. જનરલી માલ ફોર્મેશન એક જાતનું આપણે દેશી ભાષામાં એને બાવા કહીએ છીએ. આ ડિસીઝ છે જ્યાં વધારે એમાં સૌરાષ્ટ્ર અને કચ્છ અને વલસાડ, કચ્છમાં થોડો ઓછો છે પણ વલસાડ અને સૌરાષ્ટ્રમાં એમાં ખાસ કરીને પોરબંદર આજુબાજુના એરિયામાં ત્યાં પુષ્કળ પ્રમાણમાં આખી વાડીઓમાં આ રોગ ફેલાયેલો. હવે એ લોકો શું કરે છે કે ત્યાંથી ખેડૂતો જોઈને જાતે જોઈને તો એ ખેડૂત તો લેવાનો નથી, પણ એ લોકો ટેમ્પા ભરીને ગામડે ખેડૂતો 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા, 25 રૂપિયા અને સસ્તા ભાવે અને આપી અને શરૂઆતના સ્ટેજે માલ ફોર્મેશનમાં ખેડૂતની કોઈ ખબર નહીં પડે, કારણ કે એકદમ નાના સ્પોટ હોય એટલે એના હિસાબે અને ધીમે ધીમે સ્પોટ ડેવલપ થતો જાય અને એક ગુસ્સાનું રૂપ ધારણ કરી લે. ગુસ્સાનું રૂપ ધારણ કરી લે એટલે એ ડિસીઝ થઈ ગયું એક જાતનું. અને એ વાયરસ છે ને ધીમે ધીમે એક પ્લાન્ટ ઉપરથી બીજા પ્લાન્ટ ઉપર, બીજા ઉપરથી ત્રીજા ઉપર, એમ કરીને ધીમે ધીમે આખા જે વાડી હોય આખી વાડીમાં ધીમે ધીમે પસાય. હવે જો આનામાં ખેડૂતને અવેરનેસ ના હોય, એનું કટિંગ ના કરે, અને કટિંગથી શું એને ગરમીમાં જ કરવું પડે. શિયાળામાં બી ના ચાલે અને ચોમાસામાં પણ ના ચાલે. કટિંગ કરો તો એના ઉપર પછી ફંગસના એટેક આવવાના ચાન્સીસ વધી જાય. અને એને જો ઉનાળામાં કટિંગ કરીને એ લે અને જો એ નીચે પણ નહીં નાખવાનું, એને જમીનમાં દાટી દે અથવા તો સળગાવી દે. તો આ અવેરનેસ ખેડૂત માટે ખાસ જરૂરી છે. એટલે કોઈ પણ જગ્યાએથી ખરીદતા પહેલાં આ વસ્તુ બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આમ તો મહેસાણા જિલ્લામાં, ઉત્તર ગુજરાતમાં હવે ધીરે ધીરે આંબાનું વાવેતર વધતું રહ્યું છે અને ખેડૂતો એકબીજાની દેખાદેખી કરીને વાવેતર વધારવા માટે રોપાઓ ગમે ત્યાંથી પસંદ કરતા હોય છે. તો ખરેખર આંબાના રોપાઓ છે એ જે નર્સરીમાંથી લે એ નર્સરીમાંથી જ રોપા પહેલે ચેક કરી લેવા પડે અને ચેકની અંદર એ કરવાનું છે કે આંબાના જે રોપો છે એના ઉપર પર્ણગુચ્છ અથવા ગુચ્છનો રોગ ના હોવો જોઈએ. એટલે કે એના ઉપર ગઠિયા થઈ જતા હોય છે, મોર ના આવવાના. તો આવા ગઠિયાવાળા રોગ હોય એને માલફોર્મેશન કહે છે. તો એવા રોપા પસંદ ના કરવા જોઈએ. સાથે સાથે આંબાની જે રોપો હોય એમાં તમે ડાળી ઉપર જુઓ તો બદામી કલરના ટપકા પડ્યા હોય અને ધીરે ધીરે કાળા રંગના થતા હોય. તો આવી ઉપરની ટોચની ડાળીઓ જો બદામી કલરના ટપકાવાળી હોય તો એવા રોપા પણ પસંદ ના કરવા જોઈએ, કારણ કે આવા રોપા જો વાવવાથી ખેડૂતોને આર્થિક રીતે નુકસાન થાય છે, રોપો આગળ જતાં નુકસાન થાય છે અને પરિણામે ફેલ થઈ જાય છે. એટલે આવા રોપા જો પસંદ ના કરે અને રોગ અથવા જીવાત વગરના રોપા પસંદ કરવામાં આવે તો ખેડૂતને સારો એવો ફાયદો થાય છે. અને આ રોગને ઓળખવા માટે ખાસ કરીને બદામી કલરના ટપકાવાળા એની ડાળીઓ અને એના ઉપર જો ગઠિયાનો રોગ હોય, નાના નાના ગઠ્ઠા થયા હોય તો એવા રોપા પસંદ ના કરવાથી આપણને ફાયદો થાય.